સુરતના સઈદપુરા વિસ્તારમાં બનેલી હિંસાની ઘટનામાં મુસ્લિમ યુવાનોની ધરપકડ બાદ રોજબરોજ સુરત પોલીસ કમિશનર કચેરીએ સુરતના મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો અને અગ્રણીઓ તેમજ જે વિસ્તારમાં હિંસા ફરી હતી તે વિસ્તારના રહીશો આવેદનપત્ર આપી એકતરફી નહીં પણ નિષ્પક્ષ કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે, જેમાં સઈદપુરા વરિયાળી બજારના વિસ્તારની મહિલાઓ પણ શુક્રવારે સુરત પોલીસ કમિશનર પહોંચી હતી અને કહ્યું હતું કે સુરત શહેરમાં સઈદપુરા વરિયાળી બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાત્રે 9:30 વાગ્યા કલાકે કેટલાક અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને હમો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સખત શબ્દોમાં નિંદા કરી વખોડી કાઢીએ છીએ. સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને આવા પ્રકારની કટોકટીના સંજોગોમાં સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરત શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી એ સુરત શહેર પોલીસ પ્રશાસનની નૈતિક ફરજ છે અને તે સુરત પોલીસની કામગીરીને હમો મહદઅંશે બિરદાવીએ. જ્યારે પણ અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનો અને હુલ્લડો કરવામાં આવે છે, તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કૌમી વૈમનસ્ય ફેલાવનારા અને ઉશ્કેરણી કરનારા તથા તોફાની આતંક મચાવનારા ઇસમો વિરુદ્ધ કોઈપણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પરંતુ રવિવારના દિવસે રાત્રે 9:30 વાગ્યા કલાકે બનેલ સદર બનાવમાં હિન્દુ મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરવામાં આવેલ છે અને અનેક નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવેલ છે અને તેના સ્પષ્ટ સીસીટીવી ફૂટેજો ઉપલબ્ધ છે. તેમ છતાં પોલિટિકલ પ્રેશરમાં આવી ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રિના સમયે 25 જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયેલ છે, જેમાં ઘણા ખરા નિર્દોષો પણ ખોટી રીતે સંડોવાઈ ગયેલ છે અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને આરોપી બનાવેલ છે અને ફક્ત મુસ્લિમ સમાજ જ કસૂરવાર છે અને ગુનેગાર છે તેવા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે. તેમજ સીસીટીવી ફૂટેજ તપાસ્યા વિના અને પુરાવા વિના 25 જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા તે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. જેથી સદર બનાવમાં સામેલ દરેક અસામાજિક અને તોફાની તત્વો વિરુદ્ધ કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવી સીસીટીવી ફૂટેજના આધારે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી અને એકતરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલ નુકસાન ભરપાઈ કરી ન્યાય તોડવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. આ રીતે હિંસા ફરી હતી તે વિસ્તારના રહીશો આવેદનપત્ર આપી એકતરફી નહીં પણ નિષ્પક્ષ કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે, જેમાં સઈદપુરા વરિયાળી બજારના વિસ્તારની મહિલાઓ પણ શુક્રવારે સુરત પોલીસ કમિશનર પહોંચી હતી.